ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે કે અમારા જે વહીવટી તંત્ર છે, પોલીસ તંત્ર છે એને સહકાર આપશો અને કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલિટી ન થાય અને ઝીરો કેઝ્યુઅલિટી સાથે આપણે આ પરિસ્થિતિને હેન્ડલ કરી શકીએ એ પ્રકારની અમારી તૈયારી છે. કચ્છ કલેક્ટર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવાયા છે. ડોક્ટર અનિલ રાણાવસિયાએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી સરકાર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હોવાની વાત પણ કલેક્ટરે કરી. આવનારા 24-48 કલાક કચ્છ માટે અતિ ભારે વરસાદના છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં હવે આગળ વાત કરીએ કે જે રીતના દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસ્યો ત્યારબાદ હવે કચ્છની અંદર પણ જળબંબાકાર જેવી સ્થિતિ થવાની શરૂઆત થાય તેવું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં રેડ એલર્ટ વચ્ચે તંત્ર અત્યારે સંપૂર્ણ સજ્જ છે. કચ્છ કલેક્ટર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવાયા છે. ભુજ કલેક્ટર કચેરી ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ છે તે કાર્યરત કરાયો છે. ડોક્ટર અનિલ રાણાવસિયાએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી સરકાર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હોવાની વાત પણ કલેક્ટરે કરી. રેડ એલર્ટ વચ્ચે કચ્છ વહીવટી તંત્ર હાઈ એલર્ટ ઉપર છે. બિનજરૂરી બહાર ન નીકળવા કચ્છ કલેક્ટરની અપીલ કે જ્યાં વરસાદની સ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યા છે કચ્છના તમામ અધિકારીઓ અને સાથે સાથે કચ્છમાં રાહત અને બચાવ માટે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી હોવાની વાત પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી. કલેક્ટરે લોકોને સતર્ક અને સુરક્ષિત રહેવા માટે સૂચનાઓનું પાલન કરવાનું પણ કહ્યું. કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પ્રશાસન અત્યારે હાલ એક્શન મોડમાં છે. જે કચ્છ કે જ્યાં કચ્છને અત્યારે રેડ એલર્ટ ઝોનની અંદર મૂકવામાં આવ્યું છે. આવનારા 24-48 કલાક કચ્છ માટે અતિ ભારે વરસાદના છે ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા તમામ મોરચે લડવા માટે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવી છે. ત્યારે કલેક્ટર ડોક્ટર અનિલ રાણાવસિયા ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી ત્યારે પરિસ્થિતિ અને તૈયારીઓને લઈ શું કહ્યું આવો એ પણ જોઈએ. ગુજરાત સાથે કચ્છ જિલ્લામાં પણ આગામી 24 કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની જે આગાહીને પગલે કચ્છ તંત્ર હાલ સજ્જ થયું છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા આપણી સાથે જોડાયા છે. સાહેબ, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે વરસાદની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? જી, હવામાન વિભાગ તરફથી આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લાના લગભગ 7 તાલુકાઓમાં જે પૂર્વી પટ્ટો છે ત્યાં ફ્લેશ ફ્લડ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ શકે છે. એટલે કે ખૂબ ઓછા સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાને લઈ અમે તમામ વિભાગો સાથે જરૂરી સંકલન કર્યું છે. એના માટેની જરૂરી બેઠક કરી છે. જેટલા પણ અમારા ફિલ્ડના અધિકારીઓ છે જિલ્લાના કે તાલુકાના એ તમામની રજાઓ જે છે અમે કેન્સલ કરી છે અને તમામને પોતાની ડ્યુટી પર સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપી છે. ઉપરાંત જે પણ અમારી પાસે રિસોર્સિસ છે, ચાહે જેસીબી હોય, ડી વોટરિંગ પંપ હોય, ટ્રેક્ટર હોય, આ તમામ જે છે એ આપણે હાથવગા રાખવાની સૂચના આપી છે. લોકોને પણ ખાસ અપીલ કરી છે કે બિનજરૂરી બહાર નીકળશો નહીં, કારણ કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે ઘણીવાર લોકોને આપણે રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એટલે લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવાની અમે આપણા તરફથી પણ ખાસ વિનંતી કરી છે. સાહેબ, ખાસ કરીને કંટ્રોલ રૂમ એક શરૂ કરવામાં આવ્યો છે અને એનડીઆરએફ સહિતની ટીમો પણ કચ્છમાં તૈનાત કરવામાં આવી છે. શું લાગી રહ્યું છે અત્યારે કયા વિસ્તારોમાં આ જે એનડીઆરએફની ટીમોને મોકલવામાં? કારણ કે રાપર જેવા વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. એટલે આગામી સમયમાં કોઈ પરિસ્થિતિ અનિચ્છનીય ન બને તેના માટેની શી વ્યવસ્થા કરવામાં આવી છે? જી, અત્યારે આપણી પાસે એનડીઆરએફની એક ટીમ ઉપલબ્ધ છે અને એક એસડીઆરએફની ટીમ અમે રાજ્ય સરકાર પાસેથી માંગણી કરી છે. અમે એનું એ રીતે મોબિલાઇઝેશન કરશું અને એ રીતે એને મૂકીશું કે જેથી જ્યારે પણ જરૂર પડે તો નજીકથી એ લોકો ત્યાં પહોંચી શકે. એનડીઆરએફની ટીમ છે એની સાથે પણ મિટિંગ થઈ, એમના પણ રિસોર્સ છે એની પણ માહિતી મેળવવામાં આવી છે. ઉપરાંત આપણા જિલ્લામાં એક વસ્તુ સારી છે કે અલગ અલગ કંપની જે છે એની પાસે પણ ઘણા બધા રિસોર્સ આવા હોય છે કે જ્યાં એની પાસે ડી વોટરિંગ પંપ હોય, મશીનરી હોય, માણસો, એનો પણ આપણે જરૂરી સહકાર લઈશું. અને ઉપરાંત જેટલા પણ સિક્યુરિટી ફોર્સીસ છે
એમની સાથે સંકલન કર્યું છે, ચાહે આર્મીના જવાનો હોય કે ચાહે BSF હોય, કોસ્ટગાર્ડ, એ તમામ સાથે પણ આજે આપણે મિટિંગ કરી છે ને એમની પણ જરૂરી માહિતી રિસોર્સિસ મેળવી છે અને એમના તરફથી પણ ચોક્કસ પૂરી ખાતરી આપવામાં આવી છે કે જ્યાં પણ એમની જરૂર પડશે ત્યાં એ લોકો આપણને મદદ કરવા માટે ઉપલબ્ધ રહેશે. સાહેબ, અંતિમ પ્રશ્ન, ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા સતત ગુજરાતની સાથે કચ્છ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આપના દ્વારા કયા પ્રકારનું સંકલન અત્યારે રાજ્ય સરકાર સાથે કરવામાં આવી રહ્યું છે? અમે રાજ્ય સરકારમાં રાહત કમિશનર સાહેબ સાથે સતત સંપર્કમાં છીએ. અત્યારે પણ જે મેં આપને કીધું, આ પરિસ્થિતિ નિર્માણ થઈ એટલે તાત્કાલિક ધોરણે આપણે SDRFની જે ટીમ માંગી છે અને રાજ્ય સરકાર તરફથી એ ફાળવી પણ દેવામાં આવી છે. એટલે માન્ય મુખ્યમંત્રી શ્રી અને તમામ આપણા જે મંત્રીશ્રીઓ હોય કે અધિકારીગણ અત્યારે ફિલ્ડમાં છે અને સતત આ જે સ્થિતિ છે એની પર નજર રાખી રહ્યા છે અને એ બાબતમાં જે આપણો કચ્છ જિલ્લો છે એ પણ એટલો સજાગ છે. અને અમારું ખાસ આપના માધ્યમથી લોકોને એ જ વિનંતી છે કે અમારા જે વહીવટી તંત્ર છે, પોલીસ તંત્ર છે એને સહકાર આપશો અને કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલિટી ન થાય અને ઝીરો કેઝ્યુઅલિટી સાથે આપણે આ પરિસ્થિતિને હેન્ડલ કરી શકીએ એ પ્રકારની અમારી તૈયારી છે. ચોક્કસથી આ હતા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, જેમનું કહેવું છે કે ગુજરાતની સાથે કચ્છ પર પણ રેડ એલર્ટ જે રીતે હવામાન વિભાગની આગાહી છે ત્યારે કચ્છીજનો પણ સાવચેત રહે, ઘરમાં રહે, બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. ન્યૂઝ રૂમ પણ અમારા તમામ દર્શકોને અમે પણ અપીલ કરીએ છીએ કે વરસાદમાં ઘરમાં રહે, સુરક્ષિત રહે અને તંત્રને તમામ જે જરૂરિયાતની મદદ હોય તેમની સાથે સહયોગ કરે. ભરતસિંહ ચૌહાણ, ન્યૂઝ રૂમ, કચ્છ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.